સુરેન્દ્રનગરના કોઠારિયા ધામમાં વજા બાપાની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા આયોજિત આ કથામાં ગુજરાતના લોકપ્રિય કથાકાર જિગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે પોતાની અમૃતવાણીમાં શ્રોતાજનોને કથાનું રસપાન કરાવશે। તારીખ 11 એપ્રિલને શનિવારથી આ કથાનો પ્રારંભ થશે, ત્યારે સવારે 9 થી બપોરના 1:30 સમય દરમિયાન આ કથાનું શ્રવણ શ્રોતાજનો કરનાર છે। કથાના પ્રારંભ પ્રસંગે દુધરેજ વડવાળા જગ્યાના મહંત કનીરામદાસજી બાપુ તેમજ દુધઈ જગ્યાના મહંત રામબાલકદાસજી બાપુ સહિત અનેક જગ્યાના સંતો, મહંતો, ભુવાઓ તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર છે। એટલું જ નહીં, આ ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રિના સમયે ખ્યાતનામ કલાકારો દ્વારા લોક ડાયરો અને રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવનાર છે। કથાના પ્રારંભ પ્રસંગે પોથી યાત્રા દરમિયાન જે કે ટીંબા અને ખુશીબેન આહિર બપોરે 3 કલાકે ઉપસ્થિત રહેનાર છે, જ્યારે 11 એપ્રિલને શનિવારના રોજ રાત્રિના 9 કલાકે વિયાભાઈ રબારી, સુરેશભાઈ રબારી, વસરામભાઈ રબારી અને મિત્તલબેન રબારી રાસ ગરબાની રમઝટ બોલાવશે। તારીખ 12 એપ્રિલના રોજ લોક ડાયરામાં બિરજુ બારોટ, સાગરદાન ગઢવી, સુરેશભાઈ રાવળ તેમજ તારીખ 13 એપ્રિલના રોજ જિગ્નેશ કવિરાજ, અપેક્ષાબેન પંડ્યા, હિતેશભાઈ અંતાલા પણ ઉપસ્થિત રહીને લોક ડાયરો રજૂ કરશે। તેમજ તારીખ 14 એપ્રિલના રોજ ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી, ઉદય ધાંધલ અને તારીખ 15 એપ્રિલના રોજ રાસ ગરબામાં ગોપાલભાઈ બારોટ, ખુશ્બુબેન આસોડિયા, મનીષાબેન રબારી અને તારીખ 16 એપ્રિલના રોજ લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી અને સ્મિતાબેન રબારી ઉપસ્થિત રહીને લોક ડાયરાની રમઝટ બોલાવનાર છે। જય દ્વારકાધીશ, જય વજા બાપા। કોઠારિયા ધામની આ પવિત્ર ભૂમિ ઉપર અનેકવાર આપણે બધા સાક્ષી બન્યા છીએ કે આ ધર્મની જગ્યાની સાથે સાથે ગૌ સેવા, માનવ સેવા અને અનેક પ્રવૃત્તિઓ જ્યારે આ કોઠારિયા ધામની અંદર ચાલી રહી છે, એવા પવિત્ર ધામની અંદર અનેકવાર વિશ્વવંદનીય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ગિરી બાપુ, અનેક મહાનુભાવો, માં કનકેશ્વરી દેવીની પણ અહીંયા કથાઓ થઈ છે। અનેકવાર ખૂબ ભવ્ય અને દિવ્ય યજ્ઞ પણ આ પવિત્ર ભૂમિ ઉપર થયા છે અને એમાં આ વર્ષે ભક્તરાજ વજા બાપાની જ્યારે 11મી પુણ્યતિથિ નિમિત્તે જિગ્નેશ દાદાની કથાનું ખૂબ રૂડું આયોજન કરવામાં આવ્યું છે। જિગ્નેશ દાદાની પણ અહીંયા ત્રીજી વાર આ પવિત્ર ભૂમિ ઉપર કથા થવા જઈ રહી છે। અનેકવાર વજા બાપાની પવિત્રની હાજરીની અંદર અહીંયા ખૂબ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નનો પણ આયોજન થતા આપણે બધાએ નિહાળ્યા છે। એવા આ વર્ષે 11મી પુણ્યતિથિ નિમિત્તે ફરીથી પાછું આ કોઠારિયાની પવિત્ર ભૂમિ પર જિગ્નેશ દાદાની કથાનું પણ રૂડું આયોજન કરવામાં આવ્યું છે।